सत्यव्रतानां तमहमखिल हेतु जिद्ममीनं नतोस्मि। प्रिय व्रत राजा भगवान ने मत्स्य रूपना રહેલા એવા ભગવાનને વંદન કરે છે અને સૃષ્ટિનું સંચાલન કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ કથાયામ અષ્ટમસ્કંધે એકોનવિંશોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અષ્ટમસ્કંધની આયા પૂર્ણાહુતિ થાય છે એટલે અષ્ટમસ્કંધ રૂપી પુષ્પ પ્રભુને અર્પણ કરી કાયેન વાચા મનસેન્દ્રિયર્વા ભૂયાત્મના પ્રકૃતિ સ્વભાવાત કરોમિ અદ્ય સકલં પરસ્મે નવમ સ્કંદની શરૂઆતમાં ચંદ્ર સૂર્યવંશનું જે વર્ણન છે તેની કથા પૂજ્યભાઈ પાસે. કૃષ્ણ કનૈયાલાલ कुंज में विराजे घनश्याम राधे राधे. 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 श्याम राधे राधे 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 घनश्याम राधे राधे. कुंज में विराजे 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 घनश्याम राधे राधे. श्याम राधे राधे 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 घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में विराजे राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. श्याम राधे राधे 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 घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. एक बार महात्मा एक फरता फरता निकलेला શબ ને બાંધીને જતા હતા. ત્યારે બધા શબ ને બાંધીને જાય એટલે આપડે રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ એમ બોલતા હોય ને આ શબ નું માથું ખોલું હતું. એટલે પછી એક મહાત્મા બીજા નીકળ્યા કે તમે બોલા બોલો છો ને મોઢું કેમ ખુલ્લું રાખ્યું કેમ નથી બોલતો ગીત કે મરી ગયો છે. મરી ગયેલા ન બોલે જીવતા તો બોલીએ કે માથે શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન બદ્રી નારાયણ 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 બદ્રી
બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ સત્ય નારાયણ 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 સત્ય સત્ય નારાયણ 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 સત્ય શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય સૂર્ય નારાયણ 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 સૂર્ય સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય સ્વામી નારાયણ 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 સ્વામી 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ કૃષ્ણ કનૈયા હરિ ઓમ ચિંતાન સંધારો યદપદાંબોજર્ણવાં પ્રિયાનાંદાન નિજાચાર્યાન પ્ರಣમામ્યાહં મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતો સર્વદુઃખાધિકોર્ભવે તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનઃ પુરાણપુરુષોત્તમાય નમઃ વેદવ્યાસાય નમઃ શુકગુરુચરણકમલેભ્યો નમઃ નમસ્તે પરમહંસાય સ્વાદિજન્મજરકરંદાય ભક્તિજન્મમાનસ નિવાસાય શ્રીરામચંદ્રાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામુનિમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં શ્રીમતે રામાનુજાય નમઃ શ્રી વેંકટેશાય નમઃ શ્રી પરમાત્મને નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. અષ્ટમ સ્કંદની કથા સુખદેવજી મહારાજે પૂર્ણ કરી. નવમ સ્કંદની કથાની શરૂઆત થાય છે. આ નવમ સ્કંદની કથા એટલે સૂર્યવંશી રાજાઓની કથા. વૈવસ્વત મન્વંતર જે અત્યારે ચાલી રહ્યો છે. અમે બ્રાહ્મણો સંકલ્પ કરાવીએ ત્યારે પણ કહીએ ઓમ વૈવસ્વત મન્વંતરે. એટલે વૈવસ્વત મન્વંતર થી શરૂ થયેલા ક્ષત્રિયો ક્ષાત્ર તે અત્યાર સુધી જે વિદ્યમાન છે જે વંશ, એ વંશની અદભુત કથા એ સુખદેવજી મહારાજ
શરૂ કરે છે. ક્ષાત્ર તેજના બાળકોએ, એના વંશજોએ આ કથા સાંભળીને પુણ્યાર્થ મેળવવાનો છે. એટલે આપણે પણ અહીંયા જોગાનું જોગ ક્ષાત્ર તેજ સામે બેઠા છે બધા. એટલે એના વંશની કથા, સૂર્યવંશની પિતૃની કથા સાંભળવાથી આપણા વિચારોમાં, વૈભવોમાં તો વધારો થાય, પણ એમની પણ સદગતિ એ પ્રાપ્ત થાય. કેટલી પેઢીઓ સુધી આ કથા છે વંચાણી સંભળાણી. એવી સૂર્યવંશની કથા અહીંથી શરૂ થાય છે, ભગવાન રામચંદ્રજીના જન્મ સુધી, અને ત્યાંથી આગળ લવ કુશના વંશ સુધી, અને છેલ્લે એના ભાણેજ ગાધિરાજા ના ભાણેજ જમદગ્નિ અને પરશુરામ, એટલે ભાણેજો સુધીની કથા. આપણે ભાણેજો વાલા છે ને, એ ત્યાં સુધીની કથા આજે કહેવામાં આવે છે. અને ત્યાર પછી 9મો સ્કંદ પૂરો કરીને 10મા સ્કંદમાં ચંદ્રવંશની કથા અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ. આજે બરાબર સાંજના 5 વાગે એ કૃષ્ણ જન્મ સુધીની કથા કહેવાશે. પહેલેથી કહી દો એટલે બધાને એ ખ્યાલ આવી જાય કે કૃષ્ણ જન્મ મહોત્સવ પણ આજે જ છે, જેની તૈયારી આપણે ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ. ભગવાન આપણે ત્યાં આવવાના છે રામચંદ્ર સ્વરૂપે બરાબર 11:30 થી 12 ના ગાળામાં, અને કૃષ્ણ કનૈયા કાનુડો એ બરાબર સાંજના 5 કલાકે. એવી આ 9મા સ્કંદની સૂર્યવંશની કથા એ શરૂ થાય છે. વૈવસ્વત મન્વંતરના એ પહેલી સદ્યુમની કથા આવે છે. મન્વંતરાણી સર્વાણી પ્રયોક્તાની શ્રુતાની મે વેણ્યાનંચ વીર્યસ્ય હરે કૃતાની સૈરવે. મહારાજ આપણે સૂર્યવંશની કથામાં જે આગળ વાત કરી તેમ સૌથી પહેલા સદ્યુમ્નની કથા આવે છે. એટલે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, મહારાજ આ સદ્યુમ્ન જે છે પ્રતાપી રાજા તો ખરા, પણ એને સ્ત્રી વેદ પણ પ્રાપ્ત થયું હતું, તો આવું બનવાનું કારણ શું, આપણને કઈ બતાવો. ત્યારે સુખદેવજી મહારાજ બહુ ટૂંકી વાત છે, કારણ કે કેટલા રાજાઓ થયા. એ સદ્યુમ્નની કથા કહી છે કે આ પ્રતાપી રાજા એક વખત ભગવાન શિવ પાર્વતી ના એકાંતિક જગ્યાએ એ કોઈ પુરુષો આવી પડેલા, અને એના લઈને પાર્વતીજીએ એવો અનુગ્રહ કરેલો કે આ જગ્યાની અંદર જો કોઈ આવશે તો એ સ્ત્રી બની જશે. અને સદ્યુમ્નજી જે છે એ ત્યાં જઈ ચડે છે અને સ્ત્રીપણાને પ્રાપ્ત કરે છે. ગુરુ વશિષ્ઠ બળવાન છે, તો અહીંયાથી છેક સુધી ગુરુ વશિષ્ઠજી સાથે જ છે. ગુરુ બદલાયા નથી, રાજાઓ બદલાઈ ગયા. આવા પ્રતાપી હતા. એ ભગવાન શિવજીને પ્રાર્થના કરી અને સદ્યુમ્નજીના સ્ત્રીપણા મટાડવા માટેની એ પ્રયત્નો કરે છે, પ્રાર્થના કરે છે, અનુગ્રહ મેળવે છે. ત્યારે 1 માસ સ્ત્રી અને 1 માસ પુરુષ આવું સદ્યુમ્નજીને વરદાન મળે છે, અને તેના દ્વારા તેનો વંશ છે આગળ ચાલે છે. આટલી ટૂંકમાં જે છે સદ્યુમ્નજીની કથા અને શિવજીના એ પણ સુખદેવજીની વાત કરે છે. ત્યાર પછી વૈવસ્વતના 5 પુત્રોનો વંશ જે કહેવામાં આવે છે, અને એમાં સુકન્યા અને રૈવત રાજાની વાત કરવામાં આવે છે. રૈવત રાજાને સુકન્યા નામની કન્યા હતી, જે એક વખત ચ્યવન ઋષિના આશ્રમમાં બધા જ્યાં જાય છે, ત્યાં ઋષિ છે એ તપશ્ચર્યા છે ને એ રાફડો બની ગયા છે. કન્યાને ખબર નથી, 2 આંખો તકતકે છે, 2 સૂળું લઈને એ જે તકતકતા જે તારા જેવા દેખાય છે નેત્રો, એની અંદર એ સૂળ પરોવી દે છે. લોહીની ધારાઓ થાય છે. રાજા બધા જે આગળ નીકળે છે, રૈવત રાજા, તો બધા એને મહાન મુશ્કેલીઓ ઉભી થઈ જાય છે. અહીંયા કીધું કે વિહવળ બની જાય છે, મળમૂત્ર એ બંધ થઈ જાય છે, બંધકોશ થઈ જાય છે. એટલે ડાયા અને વિદ્વાન રૈવત રાજા કહે ભાઈ કોઈ અપરાધ કર્યો હોય લાવે મુનિના આશ્રમનો,
બધાને પૂછ્યું, કોઈએ કીધું ભાઈ અમે કોઈ અપરાધ કર્યો નથી, અમે તો ભગવાનને વંદન કર્યા છે. આ સુકન્યા કહે છે કે અમે અપરાધ તો નથી કર્યો, પણ આવી એક વાત થઈ ગઈ છે મહારાજ કે 2 તારાઓ ચમકતા હતા રાપડાની અંદર, અને એમાં મેં સૂળ પહોંચી છે, અને એના કારણે એ સૂળ છે લોહી વાળી, અને ત્યાંથી એ બંને છિદ્રોમાંથી એ લોહી નીકળ્યું, અને હું ડરી ગઈ, કોઈને મેં વાત કરી નહીં. પણ આજે આ પરિસ્થિતિ જયારે સર્જાણી, કારણ કે તપોભૂમિ છે ને, તપસ્વીનો કોઈ પણ જયારે કોઈ પણ પ્રકારની ભૂલ કરવામાં આવે તો એનો બદલો તરત મળે, અને જો એવો ન બદલો મળે તો તીર્થસ્થાનનું મહત્વ પણ ન રહે. અને એમાં આવા કળિયુગમાં તો ન જ રહે, આ તો આ કાળની વાત. એટલે એ તરત રૈવત રાજા પાછા આવે છે. ઋષિને જે રાફડા પ્રકાર હોય છે અને બધા એ ત્યાં યજન કરી અને પ્રાર્થના કરે છે, શું કરવું? એ સુકન્યાનું ત્યાં કન્યાદાન દે. વિચાર તો કર્યો કે દંડ તો દીધો અને દંડ લીધો, પણ શું કરવું? એટલે પોતાની પાસે યવન ઋષિની પાસે તપનું બળ હતું. એ યુવા અવસ્થા પ્રાપ્ત કરે છે, ગ્રહસ્થાશ્રમ ધર્મ માંડે છે. થોડાક સમય પછી જયારે રૈવત રાજા પાછા આવે, ત્યાં યુવા અવસ્થા જોઈને વિચાર કરે છે કે તું આ કોની સાથે ફરે છો, આ કોણ છે? ત્યારે સુકન્યા કહે છે કે પિતા, તમે જેની સાથે ગ્રહસ્થાશ્રમ બાંધી આપ્યો છે આ ચ્યવન ઋષિ છે. હું આપની સૂર્યવંશીની દીકરી છું, કોઈ દિવસ મારામાં કોઈ ભૂલ આવે નહીં. તો આવું એ વૈભવ વાળું જીવન એ સુકન્યા દ્વારા એ પ્રાપ્ત કરીને બીજા અધ્યાયની અંદર રૈવત અને સુકન્યાનું આખ્યાન એ ટૂંકમાં અહીંયા કરી આપે છે. ત્યાર પછી સુખદેવજી કે તમારે આગળની વંશની લાઈન આપને કઈ બતાવો છું. ભગવાન સુખદેવજી મહારાજ પ્રશ્ન કરે, અહીંયા કહે છે પરીક્ષિત રાજાને, નાભાગો નવવાચ્યમ યમ સમ્રાતર કવિમહં યવિષ્ટમ યોદાનસ્ય બ્રહ્મચારિણો વ્રતમ. ત્યાર પછી આગળ ચાલતા સૂર્યવંશની અંદર નભગ રાજા થાય છે. આ નભગ રાજાના પુત્ર નાભાગ છે. 3 પુત્રો છે એના સૌથી નાના એ નાભાગ નામના રહેલા છે. ત્યારે આ ક્ષત્રિયો અભ્યાસમાં પણ આવા વિદ્વાન હતા. એ નાનપણથી ગુરુકુળની અંદર અભ્યાસમાં ચાલ્યા જાય છે. ઘણો કાળ વીતી ગયો, નાભાગ થી પાછા આવતા નથી. ભાઈઓએ વિચાર કર્યો કે જે આપણા રાજ્યાર્થને જે આશ્રિત છે, ખેતીવાડી જમીન સંપત્તિ એના ભાગ પાડી દઈએ. એ 2 ભાઈઓ ભાગ પાડે છે અને નાભાગનો ભાગ પાડતા નથી. અને થોડોક કાળ જ્યાં વીતે ત્યાં નાભાગ છે એ પોતે ગુરુકુળમાંથી વિદ્યા સંપન્ન કરીને આવે છે. જ્યાં પોતાના રાજ્યમાં આવે તો વિચાર કરે છે આ શું થયું? તો બધા ભાગ પાડી દીધેલા હોય. ચિંતન એવું છે કે પછી જે નહીં ભાભીઓ હતી ને બધા મને કહેવા મળે, કાં તમે કહેતા હતા ને ભાગ પાડતી વખતે કે નહીં આવે, જો આવ્યો. પણ ભાઈઓ છે એનું એ વાતે આખી જુદી છે. એમણે કીધું શું કરવું ભાઈ, અમે ભાગ પાડી લીધો છે, પણ હવે તારા ભાગની અંદર નભગ પિતાને આપ્યા છે, તો તું પિતા પાસે જા. નાભાગ છે મહામહેન્દ્ર એ નભગ રાજાની પાસે આવે છે. દંડવત પ્રણામ કરી કુશળ પૂછીને કહે છે, પ્રભુ ભાઈઓએ ભાગની અંદર એમ કહ્યું છે કે તમે મારા ભાગમાં છો, તો પ્રભુ હવે મારે શું કરવું? નભગ મહારાજા કહે છે એમણે જે યોગ્ય રીતે ભાગ પાડ્યા એ બરાબર છે, બાકી ખરેખર તો બધાનો સરખો જ ભાગલો છે. પણ હવે તને મને ભાગની અંદર આપ્યો છે તો મારે પણ તારી કઈક આજીવિકા હોય એવું સાધન ને તારા માટે બનાવી દેવું પડે. આમ વિચાર કરી નાભાગને કહે છે કે તું વિદ્વાન છો, ભણેલો છો, અહીંથી થોડે દૂર આશ્રમની અંદર આંગિરસ ગોત્રના બ્રાહ્મણો છે, એ યજ્ઞ કરે છે. પણ યજ્ઞ કરે છે ને યજ્ઞની પૂર્ણાહુતિ થતી નથી. કેમ? તો કે 6થા દિવસનું યજ્ઞનું જે કર્મ છે એને ફાવતું નથી. આ યજ્ઞના કર્મો ફાવવા જોઈએ તો ફળ મળે.
એમને એમ નકરું સ્વાહા સ્વાહા કરીને આ બીડું વામ્યું ના પૂરું. કોને ખબર આમાં શું થાય? હે, વિચાર કરવા જેવું છે જો ભાગવતજીની કથામાં સૂર્યવંશી રાજાઓ. અને મને તેમ છે કોઈને હવે પડી જ નથી એવું લાગે ધીમે ધીમે. હે, વાતાવરણ જ બદલાઈ ગયું. પૂરું કરો, હે, પછી આપણું ભગવાન કે પૂરું કરો, બીજું શું થાય? યોગ્ય રીતે યજન કરવામાં ન આવે તેનું ફળ ક્યાંથી પ્રાપ્ત થાય? ફળ ક્યારે પ્રાપ્ત થાય? ફળની પ્રાપ્તિ ક્યારે? કે યથાર્થ રીતે જયારે કર્મ કરવામાં આવે ત્યારે ફળની પ્રાપ્તિ થાય. અહીંયા નભગે કીધું કે બેટા, આ અંગિરસ ગોત્રના બ્રાહ્મણો છે એને 6થા દિવસનું કર્મ આવડતું નથી, એટલે 6 દિવસ સુધી યજ્ઞ કરે છે, 6થા દિવસથી યજ્ઞ અટકી જાય. વળી થોડોક સમય જાય તો વળી પાછો યજ્ઞનું યજન કરે, વળી ભગવાનને પ્રાર્થના કરે કે કોઈ ક્યારેક કોઈ ઉપદેશક મળી આવશે. બ્રહ્માજીએ કીધું ને, સત્કર્મ કરો, કોઈ ઉપદેશક મળી આવશે. એમ 6 દિવસ સુધી યજ્ઞ ચાલે ને યજ્ઞ બંધ થઈ જાય છે. અહીંયા એ નવક છે એ કહે છે રાભાગને કે તું આ રીતે 6થા દિવસનું કર્મ બેટા તને ભાવે છે, હું પણ તને બતાવું છું. સુક્ત જે બે છે એ બે સુક્ત ભણી બતાવે છે. નાભાગ છે કે મને પિતા ભાવે છે આ બંને સુક્ત, હું ત્યાં જાઉં છું. એ જ્યાં યજ્ઞ ચાલે છે ત્યાં આવ્યા એટલે યોગ્ય સત્કાર કર્યો, કારણ કે જ્ઞાત અવસ્થા છે. એટલે આપણે કહીએ છીએ ને, આકૃતિ ગુણાન કથયતિ. માણસનો ચહેરો છે ને, ચહેરો મોરો આવું એનો સ્વભાવ એ કોના ઉપરથી ખબર પડે? આકૃતિ ઉપરથી, ચહેરા ઉપર. અને એટલે સુક્તિમાં આપણને કીધું કે આકૃતિ ગુણાન કથયતિ. માણસની આકૃતિ છે એ કઈ આચર છે. અહીંયા નાભાગ જેવા યજ્ઞની અંદર બધા આવ્યા, બધાએ આવકાર આપ્યો. યજ્ઞ ચાલે છે, પૂછ્યું 6થા દિવસનું કર્મ આવડે છે? તો આ 6થા દિવસનું કર્મ આવડે છે. એ 6થો દિવસ ત્યાં આવ્યો, નાભાગે 2 સૂત્રોથી એ યજ્ઞનું કાર્ય પૂરું કર્યું. આંગિરસ ગોત્રના બ્રાહ્મણોનો યજ્ઞ પરિપૂર્ણ થતા એ બ્રહ્મ વિદ્યા તરફ આગળ વધ્યા. એને કીધું કે આ સોના, રૂપાના, ચાંદીના બધા જે વાસણો છે, આ વૈવિધ્ય સ્વરૂપની જે સામગ્રીઓ છે, લાખો રૂપિયા એની કિંમત થાય. હો ભાઈ, મેં કીધું ને યજ્ઞો એ સામાન્ય નહોતા, હે, ઉધડા નહોતા રખાતા, સામાન્ય બાબત નથી. આટલું મોટું જે છે લાખો રૂપિયાનું એની અંદર સાહિત્ય હતું. અને નવગ રાજાએ એટલે જ નાભાગને કીધું તું 6થા દિવસનું કર્મ કર, એટલે તારે આ 2 કરતા ડબલ ભાગ આવશે. જાઉં તને બતાવું. એ અહીંયા કીધું નાભાગને કે આ બધું તમારું, તમે લઈ જાઓ, આ તમને દક્ષિણામાં. ત્યારે કઈ રાખ્યું હતું, નાભાગ સમજી ગયા બરાબર છે, પિતાની આજ્ઞા હતી, આમાં લેવામાં વાંધો નથી. એમ કહીને જ્યાં નાભાગ છે આ યજ્ઞનો ભાગલો લે છે, કાળો એવો પુરુષ આવ્યો, આવીને કીધું કે એશતે રુદ્ર ભાગ. આ તારીથી ન લેવાય. કેમ? તો કે ભગવાન શિવજીનો રુદ્રનો ભાગ છે, અને એ પુરુષ કે અમારો ભાગ છે રુદ્ર ભાગ, અને હું લઉં. ત્યારે આ તો બધા જ્ઞાની છે, હામાં બાજવા થોડા એવા થોડા. આ કથાઓ સાંભળીને શું શીખવાનું છે? જો અહીં બાંધણ થાય કે નહીં, ઓલો કે મારું છે, ઓલો કે મારું છે. અહીંયા કાળા એવા પુરુષે કીધું કે આ રુદ્ર ભાગ છે. એટલે નાભાગ કહે છે કે ભાઈ મને તો એ માન્ય છે, તમે જે કહેતા હોય એની તમે વાંધો નથી, પણ મારા પિતાએ મને અહીંયા મોકલ્યો છે 6થા દિવસનું કર્મ આ બ્રાહ્મણોનું પૂર્ણ થતું એ પૂર્ણ કરાવ્યું છે, અને એના પરિપાક રૂપે મને એમણે આ દક્ષિણામાં આપ્યું છે. એટલે મને મારા પિતાની આજ્ઞા છે અને મેં કર્મ કરાવ્યું છે, એટલે લેવાનો મારો અધિકાર છે. છતાં આપનો પણ જો અધિકાર હોય તો આ 2 બાબતોને આપણે નક્કી કરી અને એ નભગ રાજાની પાસે જઈએ, એ જે નિર્ણય આપે એ માન્ય છે. એ નાભાગ અને રુદ્ર ભાગમાં આવેલા પુરુષ એ બંને નભગ રાજાની પાસે જાય, પૂછે છે કે ભાઈ તમે, નાભાગ કહે છે પિતા તમે મને કીધેલું લેવાની વાત, એ ભાગ હું લેવા ગયો તો આ રુદ્ર ભાગ છે એમ કહે છે, તો ખરેખર રુદ્ર ભાગ છે? શું આપનું કહેવું છે?
ત્યારે એમના પિતા કહે સાચી વાત, આ બધા સત્યવ્રતી થાવ, બહુ સાચી વાત છે, જો રુદ્ર ભાગ માંગે તો આપણે આપવો જોઈએ. એટલે પેલા કાળા એવા પુરુષને કીધું ભાઈ તમે સાચા છો અને એ રુદ્ર ભાગ તમારો છે, તમે લઈ જાઓ, અમારે ન જોઈએ, કારણ કે ક્ષાત્ર છે. રુદ્ર ભાગમાં આવેલા પુરુષ એને એમ કીધું હું તમારા બંનેના ન્યાયથી પ્રસન્ન છું. ત્યારે આ બધાની અંદર પણ એક સમાધિ અવસ્થાથી જાણવાની શક્તિ હતી. એને પણ ખબર હતી કે આ ભાગ છે, અને એટલા માટે પિતાએ યુક્તિ સમજાવી. પ્રસન્ન થઈને કીધું કે આ ભાગ છે, હું આ ભાગને અર્પણ કરું છું. એ એને દઈને ત્યાંથી ચાલ્યા. આવું નાભાગનું સુંદર મજાનું ચરિત્ર એ ટૂંકમાં, હે રાજન પરીક્ષિત, એ મેં તમને કહી આપ્યું. આ નાભાગના પુત્ર, અહીંયા કીધું નાભાગના જે ચરિત્ર છે એનું કોઈ સ્મરણ કરે એને યજ્ઞ યજન પ્રાપ્ત થાય. દરેક ચરિત્રોની અંદર એના વિભાગો લખ્યા છે. સાંભળવાથી શું પુણ્ય પ્રાપ્ત થાય? તો યજ્ઞ પ્રત્યેની આપણી પ્રીતિ થાય. નાભાગનું ચરિત્ર જે સાંભળવામાં આવે, કહેવામાં આવે, એનાથી યજ્ઞ પ્રત્યેની, કારણ કે યજ્ઞની વાત છે ને આખી, પોતે યજ્ઞ પૂર્ણ કરાયો છે, તો એના દ્વારા પ્રીતિ થાય. અને એ અને યજ્ઞની પ્રીતિ થવી એટલે યજ્ઞ કરવાનો વિચાર આવવો. અને યજ્ઞથી જ છે એ બધું ઈષ્ટ છે, યજ્ઞથી જ બધું શક્ય છે. અને એટલા માટે એ યજ્ઞનું યજન એ પ્રાપ્ત થાય છે એમ કીધું. અને એ નાભાગના એ પુત્ર એ મહારાજા અમરીશ, બીજી પેઢીએ અમરીશ રાજા બનેલા છે. અમરીશ રાજા એ ભગવાનના મહાન ભક્ત છે, ભક્ત વત્સલ, બધું સમર્પિત કરી દીધું છે ભગવાનને. 7 દ્વીપ વાળી કીધું એ પૃથ્વી એનો સાર્વભૌમત્વ રાજા છે, પણ એ પોતાનું સાર્વભૌમત્વ છે એને સ્વપ્નવત માને છે. ક્યાંય સ્વપ્નમાં તે પોતાના એ આસક્તિ હોય, હું રાજા છું, આ મારું બધું છે, એવી કોઈ જગ્યાએ અમરીશ રાજાને આસક્તિ લાગેલી નથી. નિરાસક્ત છે, નિસંગ છે, ભગવાનના પરમ ભક્ત છે અમરીશ રાજા. એને બધું જ જે છે ભગવાનને સમર્પિત કરી દીધેલું છે, અને પોતાનું રાજ્ય સહિત તુચ્છ ગણે છે. હું તો એક ભગવાનનો સેવક છું અને સેવક થઈને આ રાજ્ય ચલાવું છું, આવી જેની ભાવના છે. એ અમરીશ રાજાએ ભગવાન મનથી ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરેલું. પોતાના તમામ અંગો કેવી રીતે અર્પણ કરેલા છે? આપણે પણ ભગવાનને આપણા અંગો છે ક્યાં અર્પણ કરવા? એ અમરીશ રાજા અહીંયા કઈ આપે છે. ક્યાં ક્યાં અર્પણ કરવા? તો મન છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનો ગુણોનું વર્ણન કરવામાં અર્પણ કરેલું છે. બંને હાથને મંદિરની સફાઈ માટે એ યોજવામાં આવેલા છે. કાનને અચ્યુત ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવા માટે અર્પણ કરવામાં આવેલા છે. કાનને ક્યાં અર્પણ કરવા? ભગવાનની કથા સાંભળવા માટે. કોઈની નિંદા, મસ્કરી, દોષ એવું સાંભળવાનું કહેવા માટે નહીં. તો કાનને જે છે એમાં અર્પણ કરેલા ઉત્તમ કથાઓ. નેત્રો છે ભગવાનની મૂર્તિના દર્શનો માટે અર્પણ કરેલા છે. અને આ શરીર જે છે એ સમગ્ર ભગવાનને અર્પણ કરેલું છે. નાસિકા છે ભગવાનના સુગંધી રૂપ તુલસીની ગંધ છે પ્રાપ્ત કરવા માટે. જીવનો ભાગ છે ભગવાનના નૈવેદ્ય એટલે કે પ્રસાદ લેવા માટે અર્પણ કરેલો છે. અને પગ જે છે બંને એ શ્રી હરિના ક્ષેત્રમાં ભગવાનની પાસે ભગવાનના ચરણોમાં લઈ જવા માટે, એટલે યાત્રાએ જવા માટેના સંદર્ભમાં અહીંયા કીધું છે. આવી રીતે જે છે અમરીશ રાજાએ તમામ પોતાનું શરીર, તમામ ઇન્દ્રિયો એ ભગવત ચરણારવિંદમાં અર્પિત કરી છે. આપણે પણ તમામ ઇન્દ્રિયો ભગવાનને આવી રીતે અર્પિત કરવી જોઈએ. તો એ સાચો જીવ છે, એ સાચો મનુષ્ય. માનુષત્વમ કીધું ને, માનુષત્વમ પ્રાપ્ત કરવા માટે શું કરવું? અહીંયા કઈ બતાવે. બધું જ ભગવાનને સમર્પિત, અને એના દ્વારા મુક્તિ. અહીંયા આવી રીતે બધું સમર્પિત કરી અને અમરીશ રાજા છે પોતાનું રાજ્ય ચલાવે છે બ્રાહ્મણોના કહેવા પ્રમાણે. ત્યારે બ્રાહ્મણોએ કીધું કે તમારી પાસે આટલું બધું સાર્વભૌમત્વ છે તો 100 અશ્વમેઘ યજ્ઞનું કાંડું બાંધો. એ અમરીશ મહારાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. યજ્ઞની એક પછી એક યજ્ઞની પૂર્ણાહુતિ થવા માંડી.
તો દેવ અને ઇન્દ્ર બધા ધ્રુજવા માંડ્યા. આપણે કાયમ વાત કરીએ છીએ ને એના સત્તાની. ભગવાને કીધું આ મહાન ભગવત ભક્ત છે અને તમારા કોઈ રાજ્યની જરૂર નથી. ઇન્દ્રનું રાજ્ય એને મેળવવું નથી. પણ આટલા બધા 100 યજ્ઞ એનું જયારે યજન કર્યું છે ત્યારે ભગવાન કે મારે એને કઈક આપવું જોઈએ. ભગવાન કોઈનું કઈ એમને લેતા નથી, ગ્રહણ કરતા નથી, આપે છે. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. કોઈનું રાખતા નથી એટલે તો આપણે બધા સુખ્યા છીએ. કેટલી કૃપા, ભગવાનની કૃપા એટલી. ક્ષણે 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 ભગવાનની રક્ષા અને ક્ષણે ક્ષણે આપણી વિસ્મૃતિ. જેને ક્ષણે ક્ષણે રક્ષા, કેટલા રક્ષાયેલા છીએ અને કેવા આપણે એને યાદ કરીએ છીએ. ઘણી બધી વાતો આપણે કરી. મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો એટલે હું આ તું ત્યાં હું અહીંયા, મારે તારે કઈ લેવા દેવા. પણ ભાગવત ની કથા સાંભળ્યા પછી વિચારજો, ભગવત પરાયણ બનજો. અહીંયા અમરીશ મહારાજ છે, બ્રાહ્મણો કહેવાથી યજ્ઞ કરે છે. ભગવાન પ્રસન્ન થાય છે, શું કરવું, મારે શું આપવું? એટલે ભગવાન એને સુદર્શન ચક્ર આપે છે. અહીંયા લખ્યું છે અમરીશ રાજાને રક્ષા કરવા માટે, દેવો અને ભગવત ભક્તોની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર છે એ અમરીશ મહારાજને ભગવાન અર્પણ કરે છે. આ જે છે સુદર્શન ચક્ર કાયમ માટે અમરીશ રાજા પૂજામાં રાખે છે. મહાભાગ છે, પ્રજા વત્સલ છે. બ્રાહ્મણોના કહેવાથી એક દિશા, એકાદશા અને દ્વાદશા, એટલે દશમ, એકાદશી અને દ્વાદશી. એટલે દશમ બારે સાંધીને એકાદશી નું વ્રત એ અમરીશ મહારાજા શરૂ કરે છે. 1 વર્ષ સુધી જો આ વ્રત કરવામાં આવે તો એના પ્રભાવથી ભગવાનની પરમ ગતિ પ્રાપ્ત થાય છે. અમરીશ મહારાજ આ વ્રતનો પ્રારંભ કરે છે. એ બરાબર કાર્તિક મહિનામાં 3 દિવસના ઉપવાસ કરી, યમુના નદીમાં સ્નાન કરી અને મધુવનની પાસે એ આ યજન કરે છે એકાદશી નું. એકાદશી એટલે કેવી? મુક્તિદાયક. આવા જે આજની તારીખે આપણે કહીએ છીએ ને કે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. સમય અભાવે એકાદશી કરીએ તો, કારણ કે સૂર્યવંશની લાઈન એ રાજાઓ એનું વર્ણન બહુ મોટું છે. બીજો સ્કંદ શરૂ થઈ ગયો, આખો 9મો સ્કંદ આખો છે. એટલે ટૂંકમાં આપણે લેતા જઈશું, બહુ જાજી કથા છે. એ અમરીશ મહારાજ છે એકાદશી નું વ્રત કરે છે. એકાદશી નું વ્રત કરે છે ત્યારે અહીંયા કીધું કે 60 કરોડ ગાયો આંકડો આપ્યો. 60 કરોડ ગાયો દાનમાં આપી બ્રાહ્મણ. કેવી? તો કે દૂજણી, મારેની એવી, અને સર્વાંગ સુંદર, જેને આપણે સોજી કહીએ ને, એવી ગાયો જે છે એ દાનમાં આપી. ગાયોને સોનાના શિંગડા રહેલા છે, રૂપાની ખરીઓ છે, દૂધણી છે, સારા સ્વભાવની છે, તરુણ વયની છે અને વાછરડા સહિતની છે. આવી 60,000 ગાયો જે છે એ અમરીશ રાજાએ દાનમાં આપ્યો. હું કીધું સારા સ્વભાવની, દૂધણી તોય પણ સારા સ્વભાવની, કલા તોય તો આપણે આ ભાષા તમે સમજો અહીંયા એટલે બોલી. ભગવાને સંકલ્પ કરાવી દે, દક્ષિણા તો દેવાની જ છે દાનમાં. એવી નહીં. અમરીશ રાજા કે દાન કેવું આપો? આવું દાન આપો. સોનાની ખરીઓ સંભાળે, રૂપાની ઝૂલો નાખેલી, એવા દૂધ આપેલા, વાછરડા વાળી અને સુંદર સ્વભાવની આવી ગાયો છે બ્રાહ્મણોને દાનમાં આપે. નકર હવે આપણે યજ્ઞ અને આન તેન દાન ને જે કઈ કરીને એમાં પહેલા કોને લક્ષ્યમાં રાખી ખબર? બ્રાહ્મણોને. આપણું લક્ષ્ય જ ફરી ગયું. આપણે આમ લક્ષ્ય કે બ્રાહ્મણોને દેવાનું. અને વૈશ્યા સદા ભારત એમ લખ્યું ને ઉપનિષદમાં. વૈશ્વ પણ એવા થઈ જાય, તમે ખરીદવા જાવ તેમ કે બ્રાહ્મણને દેવાનું. તો
તો જુદું બતાવો. જો પ્રેરણા આપવા વાળા એવા બની ગયા, લેવા વાળા એવા બની ગયા. કળિયુગનો પ્રભાવ છે, એમાં કોઈનો વાંક નથી. જે કઈ કરો એ આવી રીતે અમરીશ રાજા કે આવું આપો, સુંદર એવા દાન આપો, ભલે ને થોડું આપો, શક્તિ પ્રમાણે આપો. અને 60,000 ગાય આપીને આપણે કદાચ એક જ ભલે આપતા હોય તો એવી 60,000 ગાયોના દાન એ અહીંયા દીધેલા છે. અને અમરીશ મહારાજ જે છે એ આ વ્રત એકાદશીનું વ્રત કરી અને એના ઉદીપનને માટે નો છેલ્લો દિવસ આવ્યો, બરાબર 12 માસનો. અને દશમના દિવસથી કાંઈ પણ અનાજ નહીં લીધેલું. એ દ્વાદશી ના દિવસે એટલે કે 12 ના દિવસે એ અનાજ લેવાય. આવી રીતનું વ્રત છે દશમ, એકાદશી અને દ્વાદશી, 11 અને 12. હવે આપણે એક દિવસ 11 રહેતા હોય તો શું થાય ખબર ને? આમ તો રહેતા જ નથી, પણ ક્યારેક કોઈ ભીમ 11 જેવું રહી જાય. મોટી 11 આવે ને 12 મહિનામાં એક, તો કે આ હવે રહેવા જેવી છે. આવો ભાઈ. તો એ એકાદશી આપણે કેવી કરીએ કે સવારમાંથી જ પેલા તેને દૂધની તાહણી કરીએ. શેર 1.5 નું મંગળાચરણ. વળી 9-10 વાગે તો કે સવારમાં ચા પીધી, પછી દૂધ પીધું, પણ પછી કઈ લીધું નથી. બશેર દૂધ પી ગયા તોય હારીથી ચા બનાવો. વળી 11 વાગે આપણે કેવી રીતે કહીએ છીએ કેતો તો ટૂંકમાં કહી દઉં. 11 વાગે હરખાઈની ચા પીવે અને પછી બપોરે કરે ફરાળ જોરદાર, અને સાંજ થાય તો કે આજ તો ઉપવાસ છે, આજ તો ઉપવાસ છે. આખા ઘરને એમ કે તો કે કેમ કરશું? તો કે મોડું ઘોળવું હોય તો પી જાય થોડું. એ 4 વાગે પાછું ઘોળવાનું મંગળાચરણ. પાછું ક્યાંતું જવું એ તો જુદું હો. 11 છે આજે, 11 છે બધાને કે. અને સાંજે પાછું દૂધ એ જુદું. વિચાર આખો દિવસ નું કષ્ટ ગણો કેટલું થયું. આ ઉપવાસ કહેવાય? ક્યાં વાસ કહેવાય? ઉપવાસ એટલે શું? સમીપે વાસ એવું કીધું છે. ઉપવાસ માટે ની વ્યાખ્યા સમીપે વાસ. કોની સમીપે વાસ? ભગવાનના સાનિધ્યના સમીપે વાસ. આપણે જે ઇન્દ્રિયો છે એનો નિગ્રહ કરવાનો, એટલે એને પણ ભગવાનની પાસે વાસ કરવાનો, એટલે એ ઉપવાસ. અહીંયા અમરીશ રાજા ખરા અર્થમાં જળથી અને એવું લાગે તો ફળફળાતું ફ્રૂટ, દૂધ ઇત્યાદિથી ઉપવાસ કરે છે. અહીંયા બરાબર એમને એ દ્વાદશી નો ટાઈમ છે અને દુર્વાસા મુનિ પધારે. દ્વાદશી ના ટાઈમ ની અંદર એકાદશી નું પારણું કરવાનો ટાઈમ અને મહામુનિ દુર્વાસા પધાર્યા. દુર્વાસા એટલે ખબર ને તમે બધા આપણે જાણીએ છીએ, ક્રોધાયમાન થઈ જાય ક્ષણિક વારમાં. કહે છે ભાઈ દુર્વાસા છે જવા દે. ક્રોધ, જેને ક્રોધ જીતાયેલ નથી. કાલે લક્ષ્મીજીએ કીધું કે દુર્વાસા જેવા મહામુનિ છે પણ ક્રોધ છે. દુર્વાસા પધાર્યા એટલે મહામુનિ અમરીશ રાજાના રાજ્યની અંદર પધાર્યા, અભિષેક કર્યો, આવો 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 આવકાર આપ્યો, અભિનંદિત કર્યા ઋષિને, બેસાડ્યા. ત્યારે બરાબર 11 વાગ્યાનો સમય થયો આવા ટાઈમે, અને દુર્વાસા મુનિ જ્યાંથી નીકળ્યા હતા રાજ્યમાં. ત્યારે નિયમ એવો હતો, સમય હોય તો રોકાય, ન પણ રોકાય. આવું બધું કઈ નક્કી નહીં ઋષિ મુનિઓને. એટલે અમરીશ મહારાજાએ પ્રાર્થના કરી, પ્રભુ બપોરનો સમય આવવાને થોડો ટાઈમ છે,
આપને અનુકૂળતા હોય તો રોકાઈ જાઓ. બપોરનું ભોજન છે આપણે સાથે લઈએ. દુર્વાસા મુનિએ કીધું કે અમરીશ રાજાના આગ્રહ છે, ભલે કાંઈ વાંધો નહીં, અમે બધા રોકાઈએ છીએ. ઋષિ મુનિઓ દુર્વાસા મુનિ રોકાણ. અમે સ્નાન સંધ્યા કરી આવીએ, તમે અહીંયા તૈયારી કરો જમવા માટેની, બધી ભોજન માટેની. દુર્વાસા મુનિ સ્નાન સંધ્યા માટે નદીના કિનારે જાય છે, યમુના નદીના કિનારે. અને એમાં અહીંયા લખ્યું છે ધ્યાનસ્થ બની જાય, કારણ કે ઋષિ છે. ધ્યાનસ્થ બનતા ઘણો સમય જાય. હવે અહીંયા બરોબર શું થયું, કઈ ઘટના બની કે અમરીશ રાજાને 12 મહિના સુધીનું એક ધારું એકાદશીનું કરેલું વ્રત, એના ઉદ્યાપન એટલે કે આપણે કહીએ ને 11 છોડી, આવ ટૂંકમાં કેવું એને ઉદ્યાપન કહેવાય. એનો બરોબર ટાઈમ 12 વાગ્યાનો અભિજીત. હવે એ સમય વિયો જાય, દુર્વાસા મુનિ આવ્યા નથી સ્નાન સંધ્યા કરીને. હવે જો પોતે 11 છોડી નાખે, ગ્રાસ લઈ લે, તો ઋષિનો અપરાધ થયો કહેવાય. અને જો એની રાહ જોવે તો મુહૂર્ત નીકળી જાય, 13 નો ભાગ આવી જાય, દ્વાદશી પૂરી થઈ જાય. એટલે દ્વાદશી સુધીમાં એ વ્રતનું ઉદ્દીપન કરી લેવું પડે. કીધું શું કરવું? ઘણો બધો વિચાર કર્યો, બ્રાહ્મણોને પૂછ્યું કે આનો માર્ગ કાઢો. આ 2 વાત છે. તો મારો વ્રત 1 વર્ષનું વ્રત છે, એ વ્રત ચાલ્યું જાય, કયો માર્ગ લેવો? બ્રાહ્મણોએ સલાહ આપી કે મહામુનિ એ ઋષિ છે, એ જયારે પ્રસાદ લે પછી જ આપણે પ્રસાદ લેવાય. તમે તો ક્ષત્રિય છો બાપા, તો કરવું શું? તો કે હાથમાં અંજલિ લઈ અને જળપાન કરી નાખો, એટલે ઉદ્દીપન કર્યા બરાબર ગણાશે. એ તમારી એકાદશીનું પારણું છે એ ગણાશે. બ્રાહ્મણોને સલાહ હતી. મહારાજા અમરીશે એ જળપાન કર્યું અને એકાદશીનું દ્વાદશીના સમયમાં પારણું કર્યું. અહીંયા દુર્વાસા મુનિ જે છે જ્યાં જળમાંથી જાગે છે, ઓહો બહુ ટાઈમ લઈ ગયો, જલ્દી સંધ્યા વિધિ કરી અને આવે છે. વિચાર કર્યો આટલો સમય પસાર થઈ ગયો, અમરીશ રાજાએ શું કર્યું? સંધ્યા હતો ને, સંધ્યાના અંદર બંધ કરી અને એ બધું જોતા દુર્વાસા મુનિને દેખાણું, ઓહો આ તો રાજા સૂર્યવંશી રાજા છે ને, એને એ મારી રાહ જોયા વગર એકાદશીનું પારણું કર્યું. એ ત્યાં અમરીશ રાજાની પાસે આવે છે. આવીને ક્રોધાયમાન થાય છે કે તું રાજા અને અમારા ઋષિઓનું એટલું માન સન્માન જાળવતો નથી, એમ કરીને જટામાંથી પ્રત્યાને ઉત્પન્ન કરેલો. અમરીશ રાજા ભગવાનના મહાન ભક્ત છે. પ્રભુ મારો કોઈ અપરાધ નથી, પણ શું કરવું? પણ એની પાસે ઉપાય હતો. ભગવાન સુદર્શન ચક્ર આપેલું, જે આપણે આગળ વાત કરી ગયા. એ અમરીશ રાજાએ જયારે કોઈ ભક્ત ની આવી તકલીફ થાય ત્યારે સુદર્શન ચક્ર એ સદા એના રક્ષણ માટે રહેશે. એને સ્મરણ કર્યું અમરીશ રાજાએ, સુદર્શન ચક્ર આવ્યું, પ્રત્યા ઉપર ધ્યાન ફેર્યું, એ જળ વળીને ભસ્મ થઈ ગયો. પ્રત્યા અમરીશ રાજાને બાળવા માટે આવેલી પ્રત્યા શક્તિ, અગ્નિ શક્તિ એવું લીધું ભાગવતમાં. પ્રબોધિની ભાગવતમાં એનો ઉલ્લેખ, અગ્નિ શક્તિ પ્રત્યા એ બળીને ભસ્મ થઈ ગઈ. સુદર્શન ચક્રજી છે દુર્વાસા મુનિ પાછળ પડ્યું. સુદર્શન શીખ્યા દુર્વાસા મુનિને પણ કઈક દંડ દેવો. દુર્વાસા મુનિ કે કરી ભાઈ આ ભગવાનનું ચક્ર પાછળ આવે, કરવું હું? એ ઉપડ્યા. ચાલતા ચાલતા બ્રહ્મલોક ની અંદર ગયા. બ્રહ્માજીને કીધું, સ્તુતિ કરી, આ સુદર્શન ચક્ર ને પાછા વાળો મારી પાછળ આવે. બ્રહ્માજી કે ભાઈ હું તો આ નિર્માણ કરું ભગવાન કે એમ, બાકી હું કાંઈ એને સુદર્શન ચક્ર ને પાછા ના વાળી શકું, મારી તાકાત બહારની વાત. તમે થોડું ઘણું વિચારીને ભગવાન શિવજી પાસે જાઓ, મહારુદ્ર પાસે, અને એ જો કઈ કરી આપે આમાં વ્યવસ્થા તો થાય, બાકી મારા હાથમાં આ વાત નથી. હું તો સૃષ્ટિનો સર્જનહાર છું, એથી વિશેષ કોઈ ખાતું મારી પાસે નથી. આ ખાતા ત્યારના કરો બધા. દુર્વાસા મુનિ જે છે એ શિવજીની પાસે જાય છે કૈલાસ ની અંદર. ટૂંકમાં કહું છું, શિવજીની સ્તુતિ કરે છે, ભગવાન આ સુદર્શનજી આવે છે અને બચાવો. શિવજી કહેવાય હું સંહાર કરવાનું ખાતું મારી પાસે. અને આ તો ભગવાનનું સુદર્શન ચક્ર મારેથી પાછું ન વળાય. ભગવાન વિષ્ણુ સિવાય આને કોઈ પાછું ન વાળી શકે. એ દુર્વાસા મુનિ જે વિષ્ણુ લોકમાં ગયા છે, ભગવાન બેઠા છે,
ભગવાનના સાષ્ટાંગ દંડવત પ્રણામ એની રક્ષા માટે. અને અમરીશજીએ છોડ્યા છે એટલે હું તો ભક્ત સાથે કાયમ માટે બંધાયેલો છું, એટલે મારાથી નહીં બની શકે. જો ભગવાન ભક્ત વત્સલ, ભગવાને ગીતામાં પણ કીધું ન મે ભક્ત પ્રણશ્યતિ. માટે હવે તમે અમરીશ રાજા પાસે જાઓ અને દુર્વાસા મુનિ આ રીતે ત્રણેય જગ્યાએ જઈને જ્યાં આવે અમરીશ રાજાની પાસે, 1 વર્ષનો સમય વીતી ગયો. 1 વર્ષે પાછા આવે છે, પણ જ્યાં અમરીશ રાજા પાસે આવે ને તો ઉભા થઈ ગયા. પધારો 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 કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સ્વાગત કર્યું. કેમ? તો કે સુદર્શનજી મારી પાછળ ફરે છે. અરે પ્રભુ, એવું થોડું હોય, હું તો આપણો દાસ છું. જો આ રાજાઓ, આ સૂર્યવંશનો પ્રતાપ. એ ત્યાંથી અમરીશ રાજાએ સુદર્શનજીને પ્રાર્થના કરી અને વિરામ આપેલો છે. દુર્વાસા મુનિને ત્યાં પધરાવી પૂજન પૂર્વક એ એમને હેતથી જમાડ્યા છે. આવી અમરીશ રાજાની એ સુંદર કથા એ મેં આપને કઈ બતાવી. આ દુર્વાસાની જે છે અમરીશજીએ રક્ષા કરી અને આ રીતે ઘણા કાળ સુધી આ રાજાએ પોતાની પૃથ્વી ભોગવી અને અંતે એ પરમ ધ્યેય ભગવાનની તેજ સાથે તેજ એ રાજ્ય સાથે ભળી ગયેલા. એ રાજન હવે આપણે શું સાંભળવાની ઈચ્છા છે એ આપને કહી શકાય, સાંભળો. મહાન ભાગવતી ભક્ત એવા અમરીશ રાજા, એનું આ કથાનક, એની આ કથા એ પ્રભાવશાળી છે. સાચો ભક્ત, ભગવાન ભક્ત વત્સલ કીધું ને, સાચો ભગત નહીં. ભાઈ વાત કરી ને ભગત, ભગત એટલે કેમ? ભક્ત ને ભક્ત, ભગત. તમે બધા ઘણા વાર દાંડા નહીં કેમ ભગત જેવો છે, ઈ ભગત નહીં. આમાં નહીં સમજણમાં નહીં ક્યાંય. ત્યારે ભક્ત એ તો ભગવાનમાં જોડાયેલો છે. વચ્ચે લટકવા વાળા ની ભગત કોણ? જે નહીં સમજ્યો એ કેવો? તો વચ્ચે લટકે એવો. એ તો એક નાળિયેરનું વન હતું અને એમાં એ નાળિયેરની નીચે બગલી બેસે. મોટા મોટા નાળિયેર પાકેલા સરસ મજાના. આવો બરાબર 11, સાડા 11 વાગ્યાનો સમય અને એમાં બાજ હંસ આવે. એ નાળિયેરનું જે ઝાડ હતું એની નીચે બગલી બેઠી છે. એ આવે એટલે પક્ષી એકબીજા પક્ષીના આકર્ષિત થાય ને. એ પેલી બગલી છે મોઢું ફાડીને આમ ઉપર જોવે. બાજ હંસી આવીને 2 પગ લગાડીને નાળિયેરના જે ફળું હતું એનું એના અંદર જેમ ચાંચ મારી કે ગઈ અંદર ચાંચ. અંદર ચાંચ ગયા ઘટા 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 ઘટક પાણી પી ગયા. પણ એ પાણી પીતો હતો ને એ દરમિયાન મેં 1-2 ટીપા નીચે પડી ગયા. એટલે બગલી આમ કરીને બેઠેલી મોટો પાણી એના અંદર પીડ્યા. ઓહો, હંસ તો વહી ગયા નાળિયેરનું પાણી પીને. બગલી વિચાર કર્યો અહીંયા આપણે રહી કાયમ આની હારે, અને આ સાથ તો સાખ્યો ને, હું અહીં કાયમ રહું. છતાં ખબર નથી હવે તો એ મારે સ્વાદ લેવો જ છે. એ બગલી ઉડીને જ્યાં જે નાળિયેરનું ઝાડ હતું એના નાળિયેર પાકેલા હતા પાણી વાળા સરસ, એમાં ઠાડ નાળાની ચાંસ મારી. પણ એક કાચલી બીજી કાચલી કેમ તો શું લઈ ગઈ. પગ ફેરેલા હતા ને એ પગે બે છૂટી ગયા અને મળી લબડવા ફડફડ ફડફડ ફડ. સંત નીકળ્યા, સાથે કીધી, ઓ જીવ તુને જન્મ લિયો ઠર્યો ને ઠોરણ થામ, ક્યું બગલી લટકત રહી રટ્યો ન પૂર્ણ રામ. પૂરેપૂરી જાણકારી ન મેળવી, પૂરેપૂરી શક્તિ પ્રાપ્ત ન કરી તો આ બગલી જેવી દિશા થાય. આ ભગત જે બગલી મારા વસાડે રહ્યો, આ તેદુની કિંમત ખબર આપણે દાખલામાં આવી ગઈ, આ ચિંતનમાં આવી ગઈ કે વચ્ચે રખડવા વાળા, પૂર્ણતાએ નહીં પહોંચવા વાળા. અમરીશ રાજા મહાન ભક્ત વત્સલ છે. એનું હે રાજન મેં તને વર્ણન કઈ બતાવ્યું, બોલવે શું સાંભળવાની ઈચ્છા છે. ત્યારે શ્રી શુકવાચ વિરૂપકેતુમાનમ શુંભરી પ્રસવાશ્રયઃ વિરૂપાતા પ્રસદ્વાચ પ્રથશ્ચુરથીતિરઃ. આટલા રાજાઓની કથા કહેવામાં આવે.
સુખદેવજી મહારાજ બોલ્યા વિરૂપ અને કેતુમાન અને તેના શંભુ અને એના અમરીશ. આ અમરીશની કથા કહેવામાં આવી. ત્યાર પછી રથીતર છે, એ રથીતરની વંશ કહેવામાં આવ્યો છે. અને એમાંથી આંગિરસ એવા કહેવાતા એના પુત્રો ઉત્પન્ન થયા છે. અને એ આંગિરસ મેં શીખ આખવાથી ઇક્ષ્વાકુ નામનો એ બાળક ઉત્પન્ન થયેલો છે, જે ઇક્ષ્વાકુ વંશ તરીકે ઓળખાય છે. અને એ આખા આર્યાવર્તમાં એ ઇક્ષ્વાકુ વંશ છે એ પ્રસિદ્ધ થયેલો છે. ત્યાર પછી હે રાજન પરીક્ષિત, એ પરમ તત્વને પામનારા ઇક્ષ્વાકુ વંશના મહારાજાઓમાં શશાદ નામથી પ્રખ્યાત રાજા છો. આ શશાદને પુરંજય નામે પુત્ર હતો. શશાદનો પુરંજય એ ઇન્દ્રવા અને ઇન્દ્ર કુકસ્થ એવા નામથી પ્રખ્યાત થયો. કેમ તો કે દૈવાસુર સંગ્રામ જયારે હતો, દેવો અને દાનવોનું યુદ્ધ થયું અને દૈવાસુર સંગ્રામ થયો ત્યારે આ પુરંજય એને ત્યાં બોલાવવામાં આવ્યો. અને એને એમ કીધું કે જો ઇન્દ્ર મારું વાહન થાય તો હું જે છે કે યુદ્ધ કરું. આટલા બળવાન હતા, ઇન્દ્રને જે વાહન બનાવે. ત્યારે ભાઈ ગરજે તો બધું હા પાડવી પડે ને. ઇન્દ્રએ કીધું કાંઈ વાંધો નહીં, તું ભાઈ તો લડતો અને આ સિદ્ધિ મળતી હોય તો દૈવાસુર સંગ્રામમાં આવે, હું તારું વાહન થાવ. અહીંયા જે છે એના વાહન બનેલા છે ઇન્દ્ર, એટલે એને ઇન્દ્રવાહ એવું નામ આપવામાં આવ્યું. ઇન્દ્રનું વાહન એટલે ઇન્દ્રવાહ. અને એ પંચજન્ય એ બળદનું રૂપ જે ઇન્દ્રએ લીધેલું એની કાંધ ઉપર એ થઈને બાણનો મારો કર્યો એટલે એનું નામ કુકસ્થ. એવું ઇન્દ્રવાહ અને કુકસ્થ બંને નામ આપવામાં આવ્યા. હે રાજન પરીક્ષિત, ત્યાર પછી એ વિવિધ રાજાઓ અંદર થયા. એમાં પૃષાશ્વ રાજા પછી એનો યુનાશ્વ નામે રાજા થયો. આ યુનાશ્વ રાજા છે એને કોઈ પ્રજા નથી. યુનાશ્વ રાજા ત્યારે સૂર્યવંશમાં કેટલી જગ્યાએ એ વંશ અટક્યો છે. તો જ્યાં જ્યાં વંશ અટકે ત્યાં ઋષિમુનિઓના પ્રેરણાઓથી સર્વો પ્રાપ્ત કરી અને વંશને આગળ ચલાવે છે. અહીંયા જે છે એ યુનાશ્વ રાજા એનો વંશ અટક્યો છે. વિચાર કર્યો ઋષિઓ બ્રાહ્મણોને પૂછવામાં આવ્યું શું કરવું? તો કે યજ્ઞશાળા બનાવી, ચરુ બનાવી અને એના દ્વારા પાણી અભિમંત્રિત કરી અને તમારો વંશ છે તે આગળ ચલાવ્યો. એટલે એ બ્રાહ્મણો એ વિધિ કરે પૂંસવનની અને એ બધી વિધિઓ ચાલે છે. એમાં પાણી છે બરાબર અભિમંત્રિત કરેલું છે. અભિમંત્રિત પાણી કરેલું છે અને રાત્રિનો સમય છે. બધા ઋષિમુનિઓ બ્રાહ્મણો સુતા છે. યુનાશ્વ રાજા પાણી માટે જાગે છે, પાણી પીવા માટે. અને જેવા યજ્ઞશાળાની અંદર દાખલ થાય આ અભિમંત્રિત કરેલો પુંસવનનો ઘડો એ જોઈ જાય છે. કાળને કરવું છે અને અભિમંત્રિત ઉત્કૃષ્ટ માટે કરેલું અભિમંત્રિત પાણી એ યુનાશ્વ રાજા પી જાય છે. સવારે જ્યાં બ્રાહ્મણો પાછા યજ્ઞશાળાની અંદર વધારે અને જ્યાં અભિમંત્રિત કરેલું પાણી સમર્પિત કરવાનું હતું જોવે તો ન મળે પાણી. વિચાર કર્યો પાણી ક્યાં ગયું? બધાને કીધું કોણે પીધું? કારણ કે આ તો ઋષિમુનિઓ અભિમંત્રિત કરેલું. ક્યાં પાણી ગયું? યુનાશ્વ રાજાએ કીધું કે મેં પીધું. તો તમે પીધું તો હવે પુત્ર તમારે થકી થશે, કારણ કે આ તો અભિમંત્રિત પાણી છે. એ યુનાશ્વ રાજાને એ પછી પડખું ચીરી અને એમાંથી જે પુત્ર આવ્યા તે માનદાતા, યુનાશ્વના માનદાતા. આ ઈ વખતના સૂર્યવંશના રાજાઓમાં આપણે જે અત્યારે સિઝેરિયન થાય છે ને એ ઋષિમુનિઓ જાણે કઈ બતાવ્યું. શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે. યુનાશ્વ રાજાને માનદાતા. તો માનદાતા જે છે એના પુત્ર છે. તો એનું નામ માનદાતા કેમ? કોનું યજન કરશે, કોના થકી એને પુષ્ટિ મળશે? તો ઇન્દ્રએ કીધું માનદાતા. હા, એટલે એનું નામ માનદાતા એવું રાખવાનું આવ્યું. આ યુનાશ્વના એ જમણા પડખામાંથી એ પ્રાપ્ત થયેલા છે માનદાતા. આ માનદાતાથી જે જુદા જુદા ચક્રવર્તી રાજા થયેલા છે. માનદાતા પણ બળવાન છે, જેની કથા આપણે ખૂબ વિસ્તારથી જાણીએ છીએ. આ બધા રાજાઓ દિગ્વિજયી થયેલા છે, સારો વમત્વ પ્રાપ્ત કરેલું છે. આ માનદાતા રાજા પણ એવા છે. એના રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય દુઃખ નથી. સર્વત્ર પ્રજા સુખીની છે. સાતો રાજા ઈ. અને એટલે એવો દિગ્વિજય એને કરેલો છે અને એવા લોકોને સુખ આપેલા છે.
કે દ્વિતીય ન વિદ્યતે, આવું સામર્થ્ય કોઈને પ્રાપ્ત ન થાય. અને એટલે આપણે હજી કહેવામાં કહીએ છીએ ખબર કઈ માનદાતા થોડો છે એમ કહીએ ને, ઈ આ માનદાતા. એ માનદાતા રાજા બનેલા છે. એ માનદાતાની અંદરથી એ ત્યાર પછી અમરીશ, મુચકુંદ, શશી એ બિંદુમતી દ્વારા પ્રાપ્ત થયેલા છે. અને એ મુચકુંદ સૌથી નાના, જેની કથા દશમ સ્કંદમાં આપવામાં આવશે. એને 50 બહેનો હતી. આ માનદાતાની દીકરીઓ 50. એ 50 કન્યાઓને એક સાથે સૌવરી મુનિને પરણાવેલા છે. ત્યારે આ કથા સાંભળી અને પરીક્ષિત રાજા કહેવા માંડ્યા, એ સુખદેવજી મહારાજ, આ સૌવરી તો ઋષિ ગણાય અને એને એક કન્યાદાન ને બદલે 50 કન્યાઓનું પાણી ગ્રહણ કર્યું. મહારાજ આ કેવી રીતે શક્ય બને? આ કથા અમને કઈ બતાવો. ત્યારે સુખદેવજી મહારાજ જે છે એ કથા આગળ કઈ બતાવે. તામ સર્વ પ્રત્યુજ્યો મહારાજ રનિક્ષિતામ જંદિત્યા પ્રભાવેન અગ્નિશબ્દમ નૃપાંજનિર્મા. એક વખતે સૌવરી ઋષિ જે છે એ પોતે જળ સમાધિની અંદર કાયમ માટે રહે છે. ભગવાનનું યજન છે એ જળ સમાધિની અંદર કરે છે. તેનું ધ્યાન છે એ જળમાં જ છે કાયમ માટે. હવે એમાં જળની અંદર જયારે એની સમાધિ છૂટી ત્યારે મોટા મોટા માછલાઓનો એ વ્યવહાર એ સૌભરી ઋષિ જોઈ જાય છે. એટલે એમાં આસક્ત થાય છે. તો કહીએ ને કે આપણે આસક્તિ મોટા મોટા ઋષિઓને પણ છોડી નથી. આપણે કેટલાય દૃષ્ટાંતો દ્વારા સમજીએ કે આસક્તિ કેવી છે. આસક્તિ તો નિર્વૈર ભાવ થાય ત્યારે છૂટે, એ સિવાય ન છૂટે. આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયેલા સૌભરી ઋષિ જ્યાં દ્રષ્ટિ કરે છે, જોવે છે, તેને આસક્તિ પ્રાપ્ત થાય. કોણ આસક્તિ છોડી શકે? પરમ બ્રહ્મ જ્ઞાની થાય ગયો. આ સૌભરી ઋષિ જ્ઞાની છે છતાં પણ એને આસક્તિ પ્રાપ્ત કરેલી છે, એને સ્પર્શી જાય છે. તો આપણે કોણ માત્ર આસક્તિ છોડવી કેમ? કે જયારે એવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આસક્તિ છૂટે. ઈશ્વર ગ્રહસ્થના કુમાર હતા. આપણે ભાગવત કથા ચાલે છે, કથા ચાલે અને એમાં દરરોજ આવે ને બરાબર 11, 11:30 નો ટાઈમ થાય એટલે ઉભા થઈને આવ્યા. પેલા વક્તાને એમ થાય કે બીજા વ્યક્તિ આવે છે એ ખૂબ ધ્યાન દઈને કથા સાંભળે, કારણ કે અમને આમાં ખબર હોય કોને અહપ થાય, કોને તકલીફ થાય, કોને રસ પડે, આવો ખ્યાલ આવે. તમને અમારો ખ્યાલ આવે તો વક્તાને બરાબર ખબર કે ભાઈ આ વ્યક્તિ જે છે એ બરાબર રીતે કથા સાંભળે, પણ એ ઉભા કોણ થઈ જાય છે સમજાતું નથી. મારી કથા નથી અને ફાવતી, કથામાં રસ છે તો પાવે જ છે એટલે પણ કેમ થાય? આવો વિચાર કરીને આ વ્યક્તિ સારી છે માટે એની મુલાકાત કરું. બીજા દ્વારા કહેવાયું કે ભાઈ આજે બરાબર 11, 11:30 નો ટાઈમ થાય છે તો ઉભા થઈને વ્યા જાય છે ગ્રસ્તના કુમાર, એને મારે મળવું છે. પેલા કથાકાર બ્રહ્મવેતા મહાપુરુષ હતા, બોલાવ્યા. પેલા કેમ તમે બરાબર કથા જ્યાં જામી હોય ત્યાં નીકળી જાઓ? તો કે મને ઘરે ટાઈમ આપેલો હોય અને ઈ ટાઈમે હું જો ન જાઉં તો મારું આખું ઘર વિહવળ બની જાય. એમ મારા માટે પ્રાણ આપી દે એટલે મારે એ ટાઈમે પહોંચવું જ પડે. પેલા બ્રહ્મવેતા મહાપુરુષે સમજાયું કે આ બધું જગત છે મિથ્યા છે, કોઈ કોઈનું નથી, બધા સ્વાર્થ માટે જ કામ કરે છે. તો ખોટો મોહ રાખ્યો ને આ ભગવત ચરણારવિંદની કથા ચાલે, શાંતિથી સાંભળે, પણ તેને એવું બને છે ને મારાથી રહેવાય જ. તો કે ખરેખર એવું છે? તો કે આ ખરેખર તારા માટે બધા આપે એમ છે બલિદાન? તો કે અમારા માટે બધા બલિદાન આપી દે. નહીં આપે હો, બંનેને ઘણી બધી ચર્ચા થાય, નક્કી કરે કે આપે કે નહીં આપે. તારા જોવું પેલા મુનિ કે કોઈ કોઈને માટે કોઈ તૈયાર નથી, તને લાગે આ તો દેખાડવાનું છે બાપા, તો કરવું શું?
તો કે હું તને કહું એ પ્રમાણે તારે જો એની પરીક્ષા કરવી હોય તો હું તને કહું એમ તારે કરવાનું. તો ભલે બાપા. તો કે હું તો કે તારે અહીંથી જઈ અને પેટમાં દુખે છે એવો ઢોંગ રચાવવાનો. ત્યારે પેટમાં દુખવું માથું દુખવું છે ને એના ડોક્ટરો અત્યારે હજી આજે કે મેડિસિન એની કોઈ છે નહીં. એ અવયવોથી ઉપાર્જિત થયેલો રોગ છે અને એની માટે સંબંધ થઈ જાય. અમુક સમય આવે તો એની મેળે સંબંધ થઈ જાય. અને આના ડોંગમાં કદાચ ઇન્જેક્શન કે દવાઓ આપે તો એ કઈ બહુ અસર કરતા ન હોય, કઈ વાંધો ન આવે. એ આ તો કુમાર ઘરે જઈને મીડિયો કેવા મને ખૂબ પેટમાં દુખે, ખૂબ પેટમાં દુખે. એ મારી પીડ છે એ મળતી નથી. ઘણા ડોક્ટરો બોલાયા, ઘણાને કીધું પણ કઈ સારું થાય નહીં. આમ એક તરફ 5-7 કલાક નીકળી ગયા. ત્યારે આવી રીતે ગામમાં સત્સંગ સભા ચાલતી હોય અને કથા ચાલતી હોય, એમાંથી કોઈ ડાયા માણસે કીધું કે આટલી બધી તકલીફ છે તો આપણે પેલા બ્રહ્મ ઋષિ છે એને બોલાવો, સંન્યાસીને, અને ઈ આમાં જો કઈ માર્ક કાઢે તો બાપા થાય. 2 જણા બોલાવા આવ્યા. તમને બોલાવે સદગ્રસ્ત હું ભાઈ તો આને એકદમ પેટમાં દુખે જો ને કઈ સારું જ નથી થતું કોઈ હિસાબે. તો આને જોઈને બરાબર આને આ કીધેલું એટલે નાટક બરાબર નું કર્યું. હમણાં આંખો વીસી સંન્યાસી મેં કીધું કે આનું આયુષ્ય પૂરું થઈ ગયું. હે આયુષ્ય પૂરું? તો કે આયુષ્ય પૂરું. કોઈ ઉપાય તો બાપા ઉપાય તો હોય જ ને. ઉપાય નો એવું બને? દરેક વસ્તુના ઉપાય હોય. શું કરવું? તો કે આના માપનો દોરો લાવો. એ હોતરનો દોરો લઈને એના માપનો લીધો. હવે